નમસ્કાર મિત્રો, તારીખ છે 7 જુલાઈ 2026 ને વાર છે આજે મંગળવાર। આજના વિડીયોની અંદર ગુજરાતની અંદર જે આ લો પ્રેશર સિસ્ટમના કારણે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જેમાં અંદર વાત કરીએ તો ભાવનગર છે, ત્યારબાદ અમરેલી છે, વેળાવળના વિસ્તારો છે, આ બધા વિસ્તારોની અંદર જૂનાગઢના વિસ્તારો રેડ એલર્ટ છે। દક્ષિણ ગુજરાતના જે સુરત, વલસાડ, તાપી, નવસારી, ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં અમદાવાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, દાહોદ, આ બધા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ ખાબકે જેવી હાલ તો શક્યતાઓ છે। અને આ સિસ્ટમ અત્યારે ગુજરાત તરફ જે આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો ગુજરાતના દક્ષિણ ગુજરાતના જે સુરત લાગુ વિસ્તારો છે, સુરત, વલસાડ, તાપી, નવસારી, ડાંગ, આ બધા વિસ્તારોને આવરી લે છે અને આ બધા વિસ્તારોની અંદર અતિભારે વરસાદ પડવાની હાલ તો શક્યતાઓ રહેલી છે। તો મિત્રો, આપણે ધીરે ધીરે જોઈએ તો સેટેલાઇટ મુજબ કેવી રીતે આ સિસ્ટમ ગુજરાત ઉપર આવી રહી છે તેના વિશે વાત કરીએ તો બપોરના 1 વાગ્યાની સાથે આ સિસ્ટમ છે ગુજરાતની ઉપર સંપૂર્ણ રીતે જે સુરત લાગુ વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને ઘેરી લે તેવી હાલ તો શક્યતાઓ છે। અને દક્ષિણ ગુજરાતમાં આજે રેડ એલર્ટ એટલે કે 5 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ આજે સુરતની અંદર આપણને જોવા મળી જવાનો છે। કારણ કે આ સિસ્ટમના લીધે ઓલ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારો લે છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતને પણ આવરી લે છે। ખાસ કરીને આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત ઉપર રહેવાનો છે। ખાસ કરીને 5 વાગ્યા પ્રમાણે જોઈએ તો 5 વાગ્યા આ સિસ્ટમ સુરત લાગુ વિસ્તારોની અંદર સંપૂર્ણ ઉપર આવી જાય છે। અને જે આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતના સુરત ઉપર તો આજે ખાસ કરીને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અતિભારે વરસાદ વરસી શકે છે। ત્યારબાદ જે અમદાવાદ લાગુ વિસ્તારો, સાબરકાંઠા, બનાસકાંઠા, ગાંધીનગર, વલસાડ, આ બધા વિસ્તારોની અંદર પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી જવાનો છે। અને સૌરાષ્ટ્રની અંદર આજે સામાન્યથી મધ્યમ વરસાદની ગતિવિધિ જોવા મળવાનો છે, જેમાં હળવાથી મધ્યમ વરસાદી અથવા ભારે વરસાદ જોવા